જય મૂંચડિયા હનુમાન દાદા. આપણી સંસ્કૃતિમાં દરેક દેવી દેવતાઓને કંઈક ને કંઈક વાહન છે. જેમ કે ભોળાનાથને પોઠિયો છે, માતાજીને સિંહ છે, એ રીતે કાર્તિકને મોર છે, એ જ રીતે ગણપતિ દાદાને ઉંદર છે. હવે આ ઉંદર ગણપતિ દાદાનું વાહન કઈ રીતે બન્યો? હવે ઉંદર જે છે એ હકીકતમાં એક મહાકાય રાક્ષસ હતો. રાક્ષસે ખૂબ જ તપસ્યા કરી અને ખૂબ જ બળ પ્રાપ્ત કર્યું. બળ મળ્યું એટલે એ બળનો સદુપયોગને બદલે ગેરઉપયોગ કરવા લાગ્યો. નિર્દોષ જીવોને પરેશાન કરે અને એ જે અસુર છે એ ઉંદરનું રૂપ ધારણ કરી અને ઋષિમુનિઓના આશ્રમમાં જઈ અને એને પરેશાન કરે અને એના યજ્ઞમાં વિઘ્ન ડાલે. ઋષિમુનિઓ ખૂબ જ પરેશાન થઈ ગયા, કંટાળી અને ઋષિઓ જે છે એ ભોળાનાથ પાસે આ અસુરરૂપી ઉંદરનો ઈલાજ માટે ગયા. તો ભોળાનાથે સર્વ ઋષિઓની પ્રાર્થના સાંભળી અને ગણપતિજીને ઉંદર સામે રક્ષા કરવા માટે મોકલ્યા. હવે જેવા રક્ષા કરવા માટે ગણપતિજી આશ્રમમાં આવ્યા ને તો અસુરરૂપી ઉંદર બહાર આવી અને ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું. તો ગણપતિજીએ અસુર એટલે ઉંદર સામે યુદ્ધ કર્યું. બે વચ્ચે ધમાસાણ યુદ્ધ થયું. હવે અસુર પણ જે તપોબળને કારણે ગણપતિ સામે ટકી રહ્યો હતો, પણ ગણપતિજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય અસ્ત્ર જેમ પાશ ફેંક્યો એટલે પાશમાં ઉંદર બંધાઈ ગયો. ઘણી મહેનત કરી પણ છૂટી ન શક્યો અને પોતે પોતાની હાર સ્વીકારી લીધી અને એને દયાની ભીખ માગી અને પોતાની સેવાનો આજીજી કરી. ત્યારે ગણપતિજીએ કીધું કે હું આજથી તને મારું વાહન બનાવું છું. તારે મારો વજન ઊંચકવાનો છે, પણ મારા વરદાનને કારણે મારું વજન તને ભારી નહીં લાગે, તું મને ઊંચકી શકીશ. ત્યાંથી લઈ અને આજ સુધી ગણપતિજીનું વાહન ઉંદર છે. અસ્તુ.